વેલકમ બેક. પર્યટકોની વહારે આવ્યા દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ. પર્યટકોની નશાની હાલતમાં દીવ દમણ નહીં છોડવા અપીલ કરી છે. હોટલમાં રોકાવું પોસાતું ના હોય તો વ્યવસ્થા કરી આપવા વાત કરી. કોડી પટેલ સમાજના હોલમાં વ્યવસ્થા કરી આપવાની વાત કરી. સાંસદ ઉમેશ પટેલે ગુજરાત પોલીસ પર આક્ષેપ લગાવ્યા. વલસાડ પોલીસ તમામ સીમાઓ પર રહીને પર્યટકોને હેરાન કરે છે. 5-7 વર્ષથી પોલીસ જાણી જોઈને પર્યટકોને જેલમાં બંધ કરે છે તેવા આરોપ લગાવ્યા છે. પોલીસી કનડગતના કારણે પર્યટકને પણ હેરાનગતિ થાય છે, પર્યટનને નુકસાન થાય છે. ડ્રાઈવર પીધેલી હાલતમાં ચલાવતો હોય તો જ કાર્યવાહી કરો. પોલીસ મુસાફરોને હેરાન કરવાનું બંધ કરે. વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં. અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોડી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ. ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.